ઉમિયાધામથી કિંજલ મિશ્રા આપણી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, જે રીતે ઉમિયાધામ ખાતે પહોંચવાના છે પ્રધાનમંત્રી, કેવી તૈયારીઓ, કેવો માહોલ? बतावવાનો प्रयत्न करिए कि कई रीते कार्यक्रम में हमें गणतरीनी मिनिटों में वडाप्रधान नरेंद्र मोदी अहींया आवाना छे त्यारे लगभग कही शकाय कि 2 लाख ચોરસ વાર जमीन एकड़ पर विश्व कक्षाना उमिया माताना मंदिरનું આજે ભૂમિપૂજન થવાનું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો જો પાર્કિંગ વ્યવસ્થાની વાત કરવામાં આવે તો 1,10,00,000 ચોરસ ફૂટ વિસ્તારમાં 75,000 કારનું પાર્કિંગ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। લગભગ 11,000 જેટલા કહી શકાય કે જે सीधा ज दृश्य જોઈ શકો છો કે કઈ રીતે હજારોની સંખ્યામાં કહી શકાય કે સ્વાગત કરીએ છીએ। લગભગ જે રીતે પાટીદારોની જો વાત કરવામાં આવે તો પાટીદારોની અંદર એક અલગ અલગ કડવા પાટીદાર તેમજ લોક પાટીદાર બે જે નો દબદબો છે। ત્યારે આ જે મંચ ઉપરથી વડાપ્રધાન કઈ જે કહી પાટીદારોને સંબોધશે ત્યારે આવતીકાલે जी किंजल, तो जे रीते जासपुर खाते आ भव्य बंदोबस्त करवामां આવ્યો છે અને પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। જ્યાં સુધી નજર ફરે છે જનમેદની જ જોવા મળી રહી છે અને ખૂબ જ ભવ્ય વિશ્વ ઉમિયાધામ જે અહીં નિર્માણ પામવા જઈ રહ્યું છે તેનો શુભારંભ કરાવશે પ્રધાનમંત્રી પોતાના હસ્તે અને એક વિશાળ જગ્યામાં આ ઉમિયાધામ જે અહીં નિર્માણ પામવા જઈ રહ્યું છે પાટીદાર સમાજની અનોખી આસ્થાનું કેન્દ્ર બની રહેશે। આ સિવાય અનેક નવી સુવિધાઓ પણ તેમાં ઉપલબ્ધ રહેશે। વિવિધ ભવન અહીં આકાર પામવાના છે તો વિવિધ કાર્યક્રમ જે અહીં થવાના છે તેમાં આજે પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેવાના છે। આજથી શુભારંભ થશે આ વિશ્વ ઉમિયાધામ મંદિરનો। કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે। કિંજલ, જે રીતે આજનો આ કાર્યક્રમ છે કેવી તૈયારીઓ છે, માહોલ કેવો છે? ઉમિયાનગરનું નિર્માણ કરવામાં હવે પીએમની ગણતરી તમામ બંધ કરી દેવામાં આવ્યા છે। જે રીતે લોકો અહીંયા 2,000 બાળકો આરતી કાર્ય છે। સૌથી મહત્વની વાત બપોરે છે કે જે તમે કરવાના છે ત્યારે ચૂંટણી પહેલા અને જે રીતે ઘટનાક્રમ સર્જાય ત્યારબાદ પોતાની ભૂમિ પર કહી શકાય કે નરેન્દ્ર મોદી આજે રહે છે ત્યારે સંબોધન કરશે તેની પર સૌની નજર છે। તો પાટીદારોની જો વાત કરવામાં આવે તો પાટીદારો રહ્યો છે અને લેવો પાટીદાર તમામ પાટીદારો આવી ચુક્યા છે ત્યારે અહીંયાથી શું સંબોધન કરવામાં આવશે। જી કિંજલ, આભાર સમગ્ર માહિતી માટે। તો જે રીતે પાટીદાર સમાજમાં એક અનેરો ઉત્સાહ છે અને અહીં જે રીતનો કાર્યક્રમ જોવા મળી રહ્યો છે ખૂબ જ ભવ્ય આ કાર્યક્રમ પ્રધાનમંત્રીના સ્વાગત માટેની તૈયારીઓ છે। વિશ્વ ઉમિયાધામ સંકુલનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિપૂજન કરવામાં આવશે। ત્યારે આપ જોઈ શકો છો કે લોકોના આગમનની શરૂઆત થઈ ચૂકી છે। કાર્યક્રમ 3 વાગ્યાથી શરૂ થવાનો છે પરંતુ રાજ્યભરમાંથી અનેક કહી શકાય કે પાટીદાર પરિવારો અહીંયા આવી ચૂક્યા છે। ખાસ કરીને અત્યારે જે સૌથી મહત્વનું આકર્ષણનું જે કેન્દ્ર છે તે ઉમિયા માતાની મૂર્તિ છે। આપ જોઈ શકો છો કે 41 ફૂટની આ જે મૂર્તિ છે 41 ફૂટની આ મૂર્તિનું અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે। આ મૂર્તિની ઠીક બરાબર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા ભૂમિપૂજન કરાવવાના છે। જો આ મૂર્તિની વિશેષતાની વાત કરવામાં આવે તો 41 ફૂટની મૂર્તિમાં જે ત્રિશૂલ છે તે ત્રિશૂલ 51 ફૂટનું ત્રિશૂલ છે અને આપ જોઈ શકો છો કઈ રીતે અહીંયા અત્યારથી જ કહી શકાય કે ભાવિ ભક્તોનો તાતો લાગેલો છે। આ જે ધ્વજા છે સાયન્સ સિટી પાસેની ધ્વજા છે। સાયન્સ સિટી પાસેની જે ધ્વજા 551 ફૂટની જે ધ્વજા છે 551 ફૂટની ધજાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તે ધ્વજા છે તે અહીંયા કહી શકાય કે ઉમિયા માતાને આપવામાં આવશે, સમર્પિત કરવામાં આવશે। લોકોમાં એક અનેરો ઉત્સાહ થઈ રહ્યો છે કેમ કે 1,000 કરોડના ખર્ચે આ જે સંકુલ બની રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક પાટીદારોની આન
અને બાનનો પણ અહીંયા પ્રતિષ્ઠાનો પણ સવાલ આવી રહ્યો છે અને આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવીને પણ એક અલગ પ્રકારનો ચૂંટણી પહેલા મેસેજ આપવાના હોય તેવું પણ લાગી રહ્યું છે। કેમેરામેન સચિન સાથે કિંજલ મિશ્રા, ઝી મીડિયા, અમદાવાદ। કડવા પાટીદારોની આસ્થાનું ધામ ઉમિયા ધામ અહીંયા બનવા જઈ રહ્યું છે, ત્યારે આપણી સાથે લોકો છે, એમની સાથે વાત કરીશું, તેઓ શું માની રહ્યા છે, કેટલું મહત્વનું છે। પાટીદાર અગ્રણી પણ છે આપણી સાથે। બાબા, જે રીતે આ બની રહ્યું છે, કેટલું મહત્વનું અને સમાજ માટે કેટલો મોટો મેસેજ? આ વિશ્વ ઉમિયા ધામ બની રહ્યું છે। પાટીદાર સમાજની આ એવી એક સંસ્થા બનવાની છે કે વિશ્વમાં પાટીદારની સંસ્થા ન હોય એવી આ સંસ્થા બનશે। વિશ્વના પાટીદારોની આ સંસ્થા છે। 1000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે અને આજે એનું ભૂમિપૂજનની શરૂઆત આજથી થાય છે। માન્ય વડાપ્રધાનશ્રીના હસ્તે ભૂમિપૂજન થશે અને આજે 7 થી 8 લાખ લોકો અહીંયા આવશે અને એક ગિનિસ બુકમાં લખાય એવો રેકોર્ડ આજનો થશે, એવો આજનો આ માહોલ છે। તમે શું માનો છો, મા ઉમિયાની આસ્થા કેટલી મજબૂત, કેટલી ફરશે? મા ઉમિયા એ મારા માટે તો સર્વસ્વ છે। જ્યારે મારી પાસે કંઈ પણ નહોતું ત્યારે મેં ઉમિયામાં દૂધમાંથી આવેલા પૈસા પણ મેં એને દાનમાં આપેલા। તો પણ આજે મારો જો કોઈ વિકાસ થયો હોય તો મા ઉમિયાના પ્રતાપે થયું છે। તમે શું માનો છો, મા ઉમિયાની આસ્થા કેટલી મહત્વની છે અને કેટલો ભક્તોમાં કેટલો વિશ્વાસ પાટીદાર સમાજ માટે? પાટીદાર સમાજ, એમાંય કડવા પાટીદારોની કુળદેવી જગતજનની મા ઉમિયાનો આજે મહાપૂજન, ભૂમિપૂજનનો કાર્યક્રમમાં આજે સમગ્ર ન ફક્ત ગુજરાત પરંતુ આજે ગુજરાત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી આજે અમેરિકાથી અને NRI પણ ખૂબ બધા પધાર્યા છે અને દરેક ભક્તોમાં જબરદસ્ત ઉત્સાહ। 11,000 પાટલા દ્વારા માનું અને 3500થી વધારે બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને સાથે સાથે આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શુભ હસ્તે આ જગતજનનીનું આસ્થાના કેન્દ્રનું આજે ભૂમિપૂજન થશે અને એક એક વ્યક્તિમાં જબરદસ્ત આનંદ છે અને દરેક વ્યક્તિ હિલોડે ચડી છે। આજે જે રીતે તમામ લોકોએ વાત કરી કે મા ઉમિયા ફક્ત ભક્તિનું માધ્યમ જ નહીં પરંતુ સમાજ માટે એક શક્તિ બનશે અને જે રીતે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવાય તેટલી સંખ્યામાં ભક્તો અહીંયા હાજર રહેશે અને PM મોદીના હસ્તે ભૂમિપૂજન થનાર છે, ત્યારે કડવા પાટીદારો માટે એક ઓળખ અને એક શક્તિ સમાન આ ધામ બની રહેશે। કેમેરામેન અક્ષય સાથે બ્રિજેશ જોશી, ઝી મીડિયા, જાસપુર, અમદાવાદ। તો પ્રધાનમંત્રી જાસપુર પહોંચી ચૂક્યા છે। હાલમાં સમાચાર મળી રહ્યા છે કે હેલિકોપ્ટર મારફતે જાસપુર પહોંચ્યા છે પ્રધાનમંત્રી। વિશ્વ ઉમિયા ધામ કે જેનો આજે શુભારંભ કરાવવાના છે પ્રધાનમંત્રી। કિંજલ મિશ્રા ત્યાંથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, પ્રધાનમંત્રીનું આગમન થઈ ચૂક્યું છે, શું વધુ માહિતી? પ્રધાનમંત્રીનું આગમન થઈ ચૂક્યું છે। હેલિપેડ ઉપર પ્રધાનમંત્રી હેલિકોપ્ટર આવી સાથે રૂપાણી પણ આજે ડોમ છે, ડોમના સભા સ્થળ ઉપર પણ PM આવી સૌથી મહત્વની ગુજરાતની પણ અને પાટીદારો માટેની વિશ્વ ઉમિયા સ્કૂલનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે, જેમ માટેની કેટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા પાટીદારો। તે જે કહી શકાય કે ક્ષણ છે તે આવી સમાજની વાત કરવામાં સવારથી અહીંયા એ લોકો 10 વાગ્યાથી રાજ્યભરમાંથી આવી ગયા છે। અહીંયા જે ભીડ છે, ભીડની જો વાત કરવામાં આવે તો 50,000થી પણ વધુ લોકો આજના આ કાર્યક્રમમાં સામેલ થવા માટે આવ્યા છે, ત્યારે દાતાઓનો પણ અહીંયા કહી શકાય કે એક દાતો લાગ્યો છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે સીધા દ્રશ્યો હેલિપેડ ઉપરથી PM હવે પોતાની કોન્વોય સાથે અહીંયા સભા સ્થળ ઉપર આવી રહ્યા છે અને સભા સ્થળ પર આવતાની સાથે તે કહી શકાય કે જે આજનો જે ભૂમિપૂજનનો કાર્યક્રમ છે 1,000 કરોડના ખર્ચે બની રહેલું જે સંકુલ છે, ફાઉન્ડેશનનું જે સંકુલનું જે ભૂમિપૂજન છે તે ભૂમિપૂજન કરશે। સૌથી આજના દિવસની સૌથી મહત્વની ઇવેન્ટ છે, જ્યાં PM હેલિપેડ ઉપર આવી ચૂક્યા છે અને તમામ અહીંયા જો વાત કરવામાં આવે તો ઉમિયા માતાની જયકારની સાથે આ જે કાર્યક્રમ છે તે કાર્યક્રમની શરૂઆત પણ થઈ ચૂકી છે। બિલકુલ કિંજલ, આ સાથે સ્વાગત માટેની જે તૈયારીઓ છે, ખાસ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવો પણ અહીં માહોલ છે અને તેની વચ્ચે બાળકીઓ એક ખાસ નૃત્ય કરતી પણ જોવા મળી હતી। આ તમામ તૈયારીઓ કઈ રીતની છે અને કઈ રીતે સ્વાગત હશે પ્રધાનમંત્રીનું? જો વાત કરવામાં આવે તો આખો કાર્યક્રમ છે, કાર્યક્રમની જે વાત કરવામાં આવે તો જે રીતે ઉમિયા આવે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મંદિર સાથે અને ભક્તિ સાથે આખી જે ઇવેન્ટ છે ત્યારે અહીંયા ખાસ બાળકો છે, બાળકો દ્વારા પણ
એક્ટિવિટી કરવામાં આવી હતી બાળકો દ્વારા કે અલગ અલગ ગરબા તેમજ અલગ અલગ પ્રવૃત્તિ કરવામાં આવી હતી ત્યારે એક આખું ગ્રુપ છે જ્યારે વડાપ્રધાન સાથે તેમને સ્વાગત કરવા માટે ગરબા તેમને અહીંયા આવશે સાથે જ વાત કરવામાં આવે તો હાલની અંદર જે પ્રકારે અહીંયા પણ જે આવી ચૂક્યા છે અહીંયા સંતો મહંતો પણ આવી ચૂક્યા છે પ્રધાન પુરુષોત્તમ રૂપાલા દ્વારા હાલમાં સંબોધન શરૂ કરવામાં આવે જે રીતનો આજનો જે કાર્યક્રમ છે તે ફરવા અને લેવા પાટીદાર સમાજને એક કરવાની વાત છે ને જે રીતે પાટીદાર કિસ્સા પર તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે આ જે સંકુલ માત્ર ને માત્ર પાટીદારો માટે પરંતુ આજે સંકુલ રાજ્યના તમામ લોકો માટે તમામ લોકો એટલે કે ગુજરાતની વાત જયારે આજે નાદ સાંભળી શકતો નામ લોકો છે। બિલકુલ કિંજલ, અને આ સાથે ક્યાંક ને ક્યાંક આજે આખું વિશ્વ ઉમિયા ધામનું ભૂમિ પૂજનનો કાર્યક્રમ છે અને પાટીદાર પોલિટિક્સ સાથે પણ જોડાઈ રહ્યો છે, એ વિશે શું કહેશો? બિલકુલ સ્વાભાવિક વાત છે પાટીદાર એ સૌથી ગુજરાતી છે પરંતુ જે પ્રકારે કરવામાં આવ્યું ત્યારબાદ એક બાજુ ત્યારે ક્યાંક ને ક્યાંક વર્ષોથી ભાજપ સાથે હતો એક સમય માટે ક્યાંક ને ક્યાંક આજે પક્ષ પાટીદાર પક્ષી પાટીદાર ક્યાંક ને ક્યાંક થઈ રહ્યા છે પરંતુ જે ફરી ભાજપ ચૂંટણીના પરિણામો આવ્યા તેમણે એવું સ્પષ્ટ કર્યું હતું કે આજે પણ પાટીદારો ભાજપ સાથે તેની સાથે જે રીતે આપ જો મંચ પરના પણ દર્શન કરી શકો છો તો નારાયણ પટેલ ભલે એવી વધારે ચર્ચાઓ હતી કે નારાયણ પટેલ ભાજપથી નારાજ છે પરંતુ આજે પણ તેઓ મંચ પર ભાજપના મંચ પર ગણતરીના લોકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તેમાં નારાયણ પટેલને સ્થાન આપવામાં આવ્યું છે તેની સાથે તો કિંજલ આપણી સાથે હતા જે અપડેટ આપી રહ્યા છે તમામ, અને જે રીતે હાલનો માહોલ છે કહી શકાય કે પ્રધાનમંત્રીનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત અહીં કરવામાં આવશે અને વિશ્વ ઉમિયા ધામ જેના ભૂમિ પૂજનનો આ કાર્યક્રમ છે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો અહીં ઉમટ્યા છે। જો કે એવું પણ કહેવાય રહ્યું છે કે આ માત્ર પાટીદાર સમાજ માટે નહીં પરંતુ તમામ એ લોકો જે લોકો આસ્થાથી પ્રાર્થના કરવા ઈચ્છે છે તેમની માટેનું એક સ્થાન બની રહેશે અહીં, અને વિવિધ ભવન પણ અહીં નિર્માણ પામવાના છે। સિનિયર સિટીઝન ભવન હોય કે પછી અલગ અલગ જે ભવન અહીં એનઆરઆઈ માટે પણ એક ખાસ ભવન ફાળવવામાં આવશે, એટલે એક મોટું જે વિશ્વ ઉમિયા ધામ અહીં નિર્માણ પામવાનું છે। ખૂબ જ અનેરું આ એક ધામ રહેશે કે જે સમગ્ર ગુજરાતના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે તેમ કહી શકાય। જાસપુર ખાતે હેલિકોપ્ટર મારફતે પ્રધાનમંત્રી આવી પહોંચ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમના હેલિકોપ્ટરના। તો હેલિપેડ પર હાલમાં જ તેમનું હેલિકોપ્ટર ઉતર્યું છે અને હવે પ્રધાનમંત્રી કાર્યક્રમ સ્થળ પર પહોંચી રહ્યા છે। સ્ટેજ પર પહોંચશે થોડી જ વારમાં। અહીં સ્વાગતની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। કેટલાય દિવસોથી આ તૈયારીઓ ચાલી રહી હતી। ખૂબ જ ભવ્ય આ કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે અને જે રીતે સમાજના લોકોનું કહેવું છે કે બિલકુલ ગિનિસ બુકમાં નોંધાય તે પ્રકારનું એક ભવ્ય આયોજન અહીં કરવામાં આવ્યું છે અને લોકોની જે સંખ્યા છે, જનમેદની જે છે તે પણ એટલી જ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે। તો એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હેલિકોપ્ટર મારફતે પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે જાસપુર। તો 2 દિવસનો પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ ગુજરાતનો, જેમાં સૌ પ્રથમ જામનગર તેઓ ગયા। જામનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું છે અને ત્યાંથી હવે સીધા જાસપુર તેઓ આવી પહોંચ્યા છે। જાસપુરમાં વિશ્વ ઉમિયા ધામ જેના ભૂમિ પૂજનનો કાર્યક્રમ છે। તો અનેક સાધુ સંતો પણ અહીં ઉપસ્થિત છે। મંચસ્થ જોઈ શકાય છે તમામ મહંત સાધુ સંતો જેમના સન્માનનો હાલ તો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને થોડી જ વારમાં પ્રધાનમંત્રી આવી પહોંચશે। તેમના આગમનની રાહ જોવાઈ રહી છે।